નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સરોવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આપણે 2 દિવસથી એક જ મુદ્દાને લઈને વાત કરીએ છીએ, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને જે સવાલ ઉપસ્થિત થતો હોય છે તેને લઈને ક્યાંક આજે ફરી એકવાર ચર્ચા કરવાની છે. ગઈકાલે આપણે રખિયાલના ગરીબનગર વિસ્તારની જે ઘટના સામે આવી હતી તેને લઈને તો આપણે ચર્ચા કરી હતી કે અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે, તેને હવે રોકવા કેવી રીતે, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને પણ આપણે ચર્ચા કરી હતી. ત્યારે હવે આજે અન્ય એક બહુ જ મહત્વના મુદ્દાને લઈને વાત કરવી છે. એવું નહીં ગઈકાલનો મહત્વનો હતો ને આજે નથી, એમ આજનો સૌથી વધારે મહત્વનો મુદ્દો છે. છેલ્લા 9 વર્ષમાં 17,000 બાળકી સાથે દુષ્કર્મના કેસ સામે આવ્યા છે. આંકડો તમે એમ કહેતા હશો કે ના ભાઈ આ તો આંકડાની વાત છે, આંકડો અત્યારે મોટો નાનો એ બધી ક્યાંક સવાલો જોવા મળતા હોય, પણ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા જે આંકડા જે જાહેર કરવામાં આવ્યા છે તે ચોક્કસથી બહુ જ મહત્વના છે. 2020થી લઈને 2022ના 3 વર્ષમાં બાળકો પર દુષ્કર્મની 6,500 જેટલી ઘટનાઓ સામે આવી. જે બાળકીઓની વાત કરીએ ને, એ બાળકીઓનું જે હૃદય કંપારી દે એવી ઘટનાઓ જે સામે આવતી હોય છે. તમે હમણાં જે ભરૂચની ઘટના તમે જોઈ હશે, નિર્માણ ન્યૂઝે એને પ્રસારિત પણ કરી હતી, મેં એની ઉપર મેં જ ડિબેટ કરી હતી. ભરૂચમાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું, માનસિકતાની તમામ હદ પાર કરી દેવામાં આવી હોય ને તેવી ઘટના સામે આવી હતી. મારો સવાલ એ જ હવે રાજ્ય સરકારને ફરી એકવાર છે. મેં એ દુષ્કર્મની ઘટના ઉપર મેં ડિબેટ કરી હતી, ત્યારબાદ ગઈકાલે અસામાજિક તત્વો ઉપર પણ કરીને આજે હું આ ફરી એકવાર દુષ્કર્મની ઘટના ઉપર જે આજે ચર્ચા કરવા જઈ રહ્યો છું. મારે એ જ સવાલ ફરી એકવાર આજે ઊભો કરવો છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા એમ કહેવામાં આવ્યું હતું, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. જે પણ કોઈ અસામાજિક તત્વ કે આ વિકૃત માનસિકતા ધરાવતા હશે તેની તાત્કાલિક ધરપકડ કરીને કડક કાર્યવાહી કરવામાં આવશે, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે તેવી બાબત કહેવામાં આવતી હોય છે. પણ આ જે આંકડાઓ જે સામે આવે છે તે ચોક્કસથી બહુ જ હૃદયદ્રાવક જે ઘટનાઓ કહી શકાય. આપણે જે દિલ્હી જે નિર્ભયા જે ઘટના જે સામે આવી હતી ત્યારે દરેક લોકોએ કહ્યું હતું કે ના ભાઈ આ પ્રકારની જે ઘટનાઓ છે તેને રોકવી બહુ જરૂરી છે. પણ એ જ મોડર્સ ઓપરેટની સાથે હમણાં ભરૂચની જે ઘટના જે સામે આવી હતી, બહુ જ ક્રિટિકલ સિચ્યુએશન હજુ પણ એ બાળકીની જોવા મળી રહી છે. હું આજે ફરી એકવાર એમ કહેવા માંગીશ કે જે આ ઘટનાઓ છે તેને અત્યારે રોકવી બહુ જરૂરી છે. તમામ મુદ્દાઓ પર અમારે ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે જાણીતા એવા સામાજિક કાર્યકર રુઝાનબેન ખંભાતા, સાથે સાથે નિલેશભાઈ સોલંકી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, મુકેશભાઈ પંચાલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. રુઝાનબેન, શરૂઆત મારે આપનાથી કરવી છે. રુઝાનબેન, આપણે અત્યાર સુધી અસામાજિક તત્વોને લઈને ઘણી બધી ડિબેટ કરી, ઘણી બધી બાબતોને લઈને ચર્ચા વિચારણા કરી, દુષ્કર્મની ઘટનાઓને પણ લઈને આપણે ચર્ચા કરી હતી. દિલ્હીમાં જે નિર્ભયા કેસની જે બાબત સામે આવી હતી ત્યારે મેં ડિબેટ કરી હતી આપની સાથે. ત્યારબાદ જે અલગ અલગ ઘટનાઓ આવી તેમાં પણ આપણે ડિબેટ કરી હતી. પણ જે આંકડાઓ જે સામે આવે છે બેન, જે 2020થી લઈને 2022 સુધીના 3 વર્ષમાં 6,500થી વધુ ઘટનાઓ બની હોય તેવી બાબત સામે આવી રહી છે. અને રિસેન્ટલી જે બેન તમે હમણાં જોયું હશે, ભરૂચમાં પણ એક 10 વર્ષની બાળકી સાથે જે દુષ્કર્મની બાબત જે સામે આવી હતી. અને અત્યારે હાલ પણ એ બાળકી ઘણી ક્રિટિકલ પરિસ્થિતિમાં પણ જોવા મળી રહી છે. ના નહીં કે જે આરોપી હતા તેમને પકડી લેવામાં આવ્યા, રિમાન્ડ ઉપર પણ મોકલી દેવામાં આવ્યા, પણ હજુ પણ એક જ સવાલ યથાવત જોવા મળી રહ્યો છે, શું ગુજરાતમાં દીકરીઓ અસલામત છે? આપની પ્રતિક્રિયા. સર, ગુજરાત શું પૂરા ઇન્ડિયામાં દીકરીઓ અસલામત છે? કારણ કે અગર તમે આંકડા જુઓ ને, આ આંકડા તો પાછા બહુ પેલા શું કહેવાય કન્ઝર્વેટિવ છે. કન્ઝર્વેટિવ એટલા માટે કહું કારણ કે એક્ઝામ્પલ આપું, આપણે આ બાળકીની જ વાત કરીએ એનો જ એક્ઝામ્પલ આપું સાહેબ. એવું કાલે આજે વાત થઈને જાણવા મળ્યું કે આ બાળકી જે 10 વર્ષની બાળકી હતી ને એના પર જે માણસ હતો એક્યુઝ, એને આ બાળકી જોડે આવું કૃત્ય પહેલા બી કર્યું હતું. પણ અને આ બાળકી એના મમ્મી પપ્પાને કીધું, પણ અનફોર્ચ્યુનેટલી એના મમ્મી પપ્પાએ
શું કે સમાજના ડરના લીધે એના મમ્મી પપ્પાએ બાળકીને ચૂપ બેસાડી દીધી અને આને ઇગ્નોર કરી. અને એટલા માટે આ નરાધમની એટલી હિંમત થઈ ગઈ ને આટલું આટલું મને તો સાહેબ સાંભળીને મન તો ધુજારી થઈ જાય છે, મગજ બગડી જાય છે કે આપણે માનસઈ ક્યાં છે, ઇન્સાનિયત ક્યાં છે. આમ તો ધર્મ બચાવવાની ને દેશ બચાવવાની વાત કરે છે. ભાઈ તમે ધર્મ ને દેશ પછી બચાવી લો તો પહેલે ઇન્સાનિયત ઇન્સાનને બચાવો. તમારી માનસઈ હ્યુમેનિટી ક્યાં ગઈ છે એ પોઈન્ટ છે. કહેવાનો હેતુ સાહેબ શું છે? કહેવાનો હેતુ અત્યારે એ છે સાહેબ કે અનફોર્ચ્યુનેટલી આમાં બે બહુ જ મેજર ફેક્ટર કામ કરી રહ્યું છે. એક આપણો સમાજ અને બીજું આપણું એડમિનિસ્ટ્રેશન, ગવર્મેન્ટ આવે, પોલીસ આવે, જ્યુડિશિયરી, એ બધું જ આવે. હું એની વાત કરું છું. અનફોર્ચ્યુનેટલી આ બંને પાયા આપણા વીક છે. એટલીસ્ટ એક પાયો સ્ટ્રોંગ હોય ને તો એ પેલું કહેવાય ને બેટિંગ બંને બાજુથી જાય તો તમે 100% જીતો. પણ એટલીસ્ટ તમે એક બાજુ બેટિંગ સ્ટ્રોંગ હોય, બીજી બાજુ ભલે વીક હોય, તો એટલીસ્ટ તમે ડ્રો કરી શકો ગેમને. પણ અત્યારે તો એવી હાલત છે કે સાહેબ આપણે તો હાર જ હાર થઈ રહી છે. આપણી હાર એટલે આપણી દીકરીઓની હાર જ હાર થઈ રહી છે. તમે ક્યાંય બી કંઈક બી જોશો, આંકડા જ આંકડા, આંકડા જ આંકડા, ને એ બી પાછા દબાયેલા આંકડા. એટલે મેં તમને પહેલા કહ્યું કે સાહેબ આપણે ત્યાં દબાયેલા આંકડા બી આટલા ખરાબ છે તો કે રિયલ આંકડા આવશે કે રિયલી અગર બધા કમ્પ્લેન કરવા જશે તો સાહેબ અલગ આવશે, અલગ આખું શું કહેવાય ચિત્ર જ અલગ થઈ જશે. મને મને દુઃખ એ વાતનું થાય છે સાહેબ કે આપણે આમ તો કહીએ છીએ ડેમોક્રેસી, કોન્સ્ટિટ્યુશન, ફોર ધ પીપલ, બાય ધ પીપલ, ઓફ ધ પીપલ, લોકો માટે છે. પણ આજની તારીખમાં આપણે એક્ઝામ્પલ આપું, નોટ ટુ મેક ઇટ પોલિટિકલ, પણ મારા મગજમાં બહુ રમી રહ્યું છે કે આજે કાલે કંઈક આપણે પેલા પાર્લિયામેન્ટમાં પેલા ધક્કાબુક્કી થઈ અને શું કહેવાય રાહુલ ગાંધી સામે કેસ થયો. એ જે થયો એમાં મને કંઈક પ્રોબ્લેમ નથી થયો, લડશે, જે સાચું જૂઠું એ પ્રોબ્લેમ નથી. કેસ થયો અને આટલો ઇઝીલી થઈ ગયો. અહીંયા તો સાહેબ અમારી દીકરીઓ રેપ થઈ જાય છે ને, રેપ, તો એ કમ્પ્લેન રમાય છે, એફઆઈઆર થતી નથી સાહેબ, કમ્પ્લેન રમાય છે. પછી પેલા વિટનેસોને દબાવવામાં આવે છે એટલે આખી એ કથા થાય છે રેપ જેવા કેસમાં સાહેબ. ને આ તો પેલા ધક્કા મુક્કીમાં જે થયું, મારે કોઈને નાનું કે મોટું નથી બતાવું, પણ કહેવાનું હેતુ એ છે કે મારી દીકરીઓને ન્યાય નથી મળતો. હવે તમે જે પેલા કહો કે હોમ મિનિસ્ટર આવશે, ચપરબંધી કો નહીં છોડેંગે, અને બધા બે ચાર વધારે ફોટા પડી જશે એટલે પછી પોલીસ દોડશે. કારણ કે હવે તો હોમ મિનિસ્ટર પેલો હવે તો એ તો થોડો ઈગો બી પ્રોબ્લેમ થઈ ગયો. કારણ કે નવરાત્રીમાં કહી દીધું તું કે ભાઈ શક્તિને ભક્તિ કરજો, પણ એમાં પાછા લોચા પડી ગયા. એનીવે, તો બી કમિંગ બેક ટુ ધેટ પોઈન્ટ, હું એમ કહેવા માંગુ છું કે અનફોર્ચ્યુનેટલી આજની તારીખમાં જે આપણે નોર્મલ રૂટીનમાં ન્યાય મળવો જોઈએ, ઇન્સાફ મળવો જોઈએ, કમ્પ્લેન થવી જોઈએ, એક્ઝિક્યુશન થવું જોઈએ, એ થતું નથી. અને એવરી ટાઈમ ધીસ બીકમ્સ અ પોલિટિકલ થિંગ. એટલા માટે હું કહું છું સાહેબ, આપણા મિત્રો બેઠા છે બંને પાર્ટીઓના, કહેવાનો હેતુ એ છે કે આપણું ઇન્ડિયા છે ને, અડધું ઇન્ડિયા જ્યુડિશિયરી ચલાવે છે, સુઓ મોટો કરીને, અને અડધું ઇન્ડિયા આપણી મીડિયા ચલાવે છે. કે થેન્ક્સ ટુ મીડિયા, કે અગર મીડિયા પડી હોય, કેમેરા બધા પહોંચી જાય તો કોઈ હલે, ના તો કોઈ હલવાનું નામ, એઝ પર આપણું કોન્સ્ટિટ્યુશન કોઈ હલવાનું નામ નથી લેતું. જી સર. બિલકુલ સાચી વાત છે. અને બહુ એક સારી ઘટના પણ તમે યાદ કરાવી કે જે રીતે વડોદરા અને તેની સાથે 2-3 જગ્યાએ નવરાત્રિના 9 દિવસ તમે સવારે આખી રાત તમે બહાર ફરજો, ગરબા ગાજો, કોઈ વાંધો નહીં આવે તેવી બાબત કહેવામાં આવી હતી. અને હું ક્યાંક ભૂલતો ના હોઉં ત્યાં સુધી 4 થી 5 જેટલી એ વખતે પણ જે રેપની ઘટના જે સામે આવી હતી. એ ચોક્કસથી ક્યાંક કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને તો સવાલ થતો જ હોય છે. મુકેશભાઈ, એમ કહેવાય ને મુકેશભાઈ કે આમાં કોઈ મારે ઝઘડવું નથી કે કોઈ પેલા બાબતને લઈને પ્રત્યાક્ષેપમાં નથી કરવો, પણ મુકેશભાઈ સવાલ થાય ને કે આ તો દીકરીઓની બાબત છે અને એમાં પણ જે હું તો બીજું કોઈને આવું ભરૂચની 10 વર્ષની બાળકી છે બિચારી, 10 વર્ષની બાળકીની સાથે જ્યારે આ પ્રકારની જે ઘટનાઓ સામે આવતી હોય, એમ કહેવાય હૃદયદ્રાવક આ તો ઘટના છે. અને 2 મહિના સુધી જે દુષ્કર્મ આચર્યું ત્યારબાદ પણ બાળકીએ કહ્યું નહીં અને પછી માતા પિતાને કહ્યું, પણ માતા પિતા સમાજના ડરના કારણે પણ બહાર ન આવ્યા તેવી બાબત પણ સામે આવી. અને મેં જે રીતે આંકડાઓ તો કયા 2020થી લઈને 2022 સુધીના જે 3 વર્ષમાં 6500થી વધુ ઘટનાઓ જે સામે આવી છે. એટલે ચોક્કસથી ગુજરાતમાં જે કાયદો અને વ્યવસ્થા તો છે પણ અમલીકરણ નથી તેવું ચોક્કસથી ફલિત થઈ રહ્યું છે. મુકેશભાઈ. એકચ્યુઅલી યજ્ઞભાઈ વાત એવી છે કે આપણા દેશમાં અને ગુજરાતમાં આજે પહેલાની વાત જે હતી ને, હવે હું પહેલાની કહીશ તો પછી સરકાર કોંગ્રેસની વાત આવશે. હું લગભગ 57 વર્ષનો થવા આવ્યો. હું આ વાત કરું છું 20 વર્ષ પહેલાની. એ વખતે બી લગભગ ભાજપની સરકાર હતી જ. તો એ સમય અને અત્યારના સમયમાં આમ જાણે કોઈ દીકરી ઉપર દુષ્કર્મ થવું
કોઈની છેડતી કરવી એ અત્યારની સામાન્ય બાબત થઈ ગઈ હોય ને એવું આપણને અત્યારે લાગે છે. અને એ દરરોજ છાપામાં કે મીડિયામાં તમે જો એમાં એરિયા બદલાતા રહે, પણ જે બનાવ છે એ સેમ પ્રકારના બનતા રહે છે. અને એમાં પણ આજે 5 વર્ષ 10 વર્ષની બાળકીઓની સાથે જે થતું એની અંદર તો હું માનું છું કે એના માતા પિતા અને એનું પરિવાર જ જવાબદાર એટલા માટે છે કે એ લોકો એનું વર્તુળ એક તો ચેક કરતા રહેવું પડે, કારણ કે દીકરી છે આપણી, એ ક્યાં ભણે છે, કોની સાથે રમે છે, કયા પરિવાર જોડે કયા માણસ સાથે સંપર્કમાં, અને કોણ રમાડવા આવે છે. ઘણા બધા ઇન્સિડન્ટ્સ બનતા હોય છે. હા, એક વાત 100% છે કે જે કોઈ માણસ છે એ 50% તો સાયકિક હોય એવું માનું છું કે આવા નાના જે બાળકોની વાત આવે છે ને એમાં, એટલે એ લોકોને સાયકિક લોકોને સજા કે ના સજા કોઈ ફરક પડતો નથી એવું મને લાગે છે. પણ હું માનું છું કે એવા જે સાયકિક લોકો પકડાય ને એને એ સાયકિકના પ્રમાણમાં સજા થાય ને તો બીજા સાયકિક સબક લે એવું તો કંઈક પગલા સરકાર તરફથી લેવા જોઈએ એવું મારું કહેવું છે. બીજી વાત એવી છે કે ચલો આ વાત થઈ નાની બાળકીઓની, પણ જે રીતે તમે નવરાત્રીની વાત કરી ને એ રીતે નવરાત્રીમાં ફરમાન બહાર પાડ્યું હતું તો જાણે એને ચેલેન્જ આપતા હોય ને એ રીતે રોજે રોજ બનાવ નવરાત્રીમાં બન્યા. તમે સમજો. એટલે અત્યારની પરિસ્થિતિ ગુજરાતની એવી છે કે ગૃહમંત્રી કે ચમરબંધીને છોડીશું નહીં તો 5 ચમરબંધી નવા આવી જાય છે અને કે લો હવે તમે આને પકડે શું કરી લેશો. તમે જો આજે અસારવામાં ઘટના ઘટી, ગઈકાલે બાપુનગરમાં ઘટી, અને જે ઘટના આપણી સમક્ષ આવી એના સિવાયની ઘટનાઓ તો છે જ. એની અંદર પોલીસ કાર્યવાહી શું કરે છે એ સવાલ છે હજી. પણ ક્યાંક ને ક્યાંક ગુજરાતની પોલીસ અને અધિકારીઓ એને આ સરકારી લોકોએ આજે ધારાસભ્યો હોય કે સંસદ સભ્યો કે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર આ લોકોએ પાંગળી બનાવી દીધી હોય ને એવું મને આજે લાગે છે. કારણ કે પોલીસને શું થઈ ગયું છે, એક જમાનામાં કાર્યવાહી કરતી હતી. મને એટલું યાદ છે કે હું શાહપુર અમદાવાદમાં જન્મ્યો છું. બાજુવાળાના ઘરે પોલીસ આવે ને તો મને ડર લાગે કે સાલી પોલીસ કેમ આવી. એ ડર આજે કોઈ જગ્યાએ દેખાતો નથી. એ ડર નથી દેખાતો એટલા માટે કે કેટલીક વાર આપણે કોઈ પોલીસને વાત કરીએ ને કે જો પેલો આમ ભાગી ગયો છે, એને આમ કર્યું છે, કે સાહેબ અમારું કઈ ચાલતું નથી, હમણાં 2 ફોન આવશે ને તો એ છૂટી જશે. આવું બી પોલીસ વાળા જોડે આપણે સાંભળ્યું છે. એટલે પોલીસને પાંગળી બનાવી દીધી. એટલે હવે પોલીસ શું છે, જો આવી એક રાઈડ ચાલે અને કંઈક બનાવ બને મોટો તો જબરજસ્ત ઓર્ડર બહાર પડશે. અત્યારે તમે જો શહેરમાં અને બધે તાલુકા પ્લેસ ઉપર રાત્રે ચેકિંગ બેકિંગ જબરજસ્ત ચાલે છે. પણ આ એક પાર્ટ છે બનાવ બન્યા પછીનો. પણ હું એવું માનું છું આ વસ્તુ કાયમી કેમ ના રહે, કે મેં જોયું છે અમુક શહેરો એવા પણ છે ભારતના કે એમાં આ કાયમી હોય છે. તમે એક સિગ્નલ તોડી તો બીજા સિગ્નલ ઉપર તમને પકડી લે. જે વસ્તુ અહીંયા અમદાવાદમાં પોસિબલ જ નથી, કે થઈ શકે નહીં, કે એટલો સ્ટાફ જ નથી પોલીસનો કે કામ કરી શકે. મેં પોતે બોમ્બેમાં અનુભવ્યું છે કે મીરા રોડની આગળ અમે જુદી જગ્યાએથી ટર્ન માર્યો, સાહેબ પોલીસ બાઇક લઈને પાછળ આવીને અમને પકડી પડ્યા. તો એ વસ્તુ અમદાવાદમાં કઈ શક્ય જ નથી. મેં તો જોઈ નથી અત્યારે, અને એમાં છેલ્લા 10-15 વર્ષમાં નથી જોઈ. તો એનો મતલબ શું થયો કે પોલીસને જે ભાગી જાય છે એ જવા દો, જે પકડાઈ જાય છે એને પકડી લો. બસ આના સિવાય બીજું કઈ આ તો 3 વર્ષના આંકડા છે. તમે જુઓ તો ખરી કે જે 6500 થી વધુ ઘટનાઓ જે સામે આવી છે. એટલે સવાલ તો થાય ને કે ના, અત્યારે તો આ હેવાનિયતની હદ પાર કરનારાઓને એક ઉદારરૂપ કાર્યવાહીની જરૂર છે સાહેબ. 100% જરૂર છે. એ જ મારું કેવું છે કે તમે જે મેં કીધું ને સાયકિક અને મોટી દીકરીઓ જોડે જે દુષ્કર્મ કરતા, આ જે કઈ પકડે છે તો એ પકડે છે એના દાખલા એવા હોવા જોઈએ અને મીડિયામાં આવે, લોકો જોવે કે સાલું જો હું કંઈક કરીશ તો મારા હાલ આવા થશે. આ જો દેખાય ને અને એ જો સબક લે ને તો જ આ કંઈક ગુનાહિત પ્રવૃત્તિ રોકાશે. બાકી તો તમને કહું અત્યારે ગુજરાતની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે એવું મારું ચોક્કસ કેવું છે. ગુજરાતની પરિસ્થિતિ બહુ ખરાબ છે નિલેશભાઈ. જ્યારે આ દીકરીઓની વાત થતી હોય ને તો ત્યારે તમે એમ પેલું કે ડંકાની ચોટે કહો છો કે ના ગુજરાતમાં સબ સલામતના દાવા અમે કરીએ છીએ, પણ સાહેબ આ આંકડાઓ તો કંઈક વિપરીત પરિસ્થિતિ બતાવી રહ્યા છે. યજ્ઞભાઈ નમસ્કાર નિર્માણની જનતાને.
જો આને અને તમારે બે ભાગમાં આપણે વહેંચીએ ને તો કદાચ જનતા સુધી એ સીધો એ મેસેજ જશે. કારણ કે આ બધું છે ને મેં બંને પેનલિસ્ટ મારા મિત્રોને મેં સાંભળ્યા તો આને ખરેખર ડિવાઈડ કરવા જેવું છે. કે પહેલા રુજાનબેને કહ્યું કે ભાઈ સનાતની કે મંદિર મસ્જિદ આ તે બધું આવું ના હોવું જોઈએ ને આ તે. તો આ સરકાર, મને 10 સેકન્ડ આપજો કે હું આખો વિષય તમને હું કહી દઉં કે આ સરકારે એ જે ભગવદ્ ગીતાના શ્લોક સ્કૂલમાં મૂક્યા. હવે ભગવદ્ ગીતા આપણા કોઈ પણ જગ્યાએ કોઈ શાંતિ કે ભગવાનની આપણે એક પ્રેરણા કરીએ છીએ તો આપણા મગજમાં સારા વિચારો આવે છે, કોઈ ખોટી પરિસ્થિતિમાંથી બહાર આવીએ છીએ. મુકેશભાઈ એક સારી વાત કીધી, કદાચ જવાબ એ બોલી ગયા પણ આપણે એને કોટ કરીએ કે એમને કહ્યું કે સાયકિક હોય એ કોણ રમાડવા આવે છે, આજુબાજુની સંગત કેવી છે. આવા આ બે વિષય લઈએ કે સોશિયલ સામાજિક અને લો એન્ડ ઓર્ડરનો બંને વિષય આપણે ભેગીએ. બેન પણ છે અમે, એટલે ખ્યાલ આવશે કે બેને પણ ઘણી બધી સેવા આપેલી છે સરકારમાં. કે પહેલું કે માનસિક રીતે એ વ્યક્તિ કે સુરતમાં એક વિધર્મી એક યુવકે નાની આવતી જતી બાળકીઓને આપણે વિડીયો જોયો અને એ અડપલા કરતા હતા. 24 કલાકમાં એને પકડ્યો આ સરકારના ગૃહ વિભાગે, પોલીસ વિભાગે, અને પછી તપાસ કરી તો એને સતત 7 થી 8 કલાકના મોબાઈલનો ઉપયોગ કર્યો હતો. હવે એની માનસિકતાની અંદર આપણે લો એન્ડ ઓર્ડર અલગ રાખીએ છીએ કારણ કે 24 કલાકમાં એને સરઘસ કાઢ્યું અને પછી પોલીસના એ ડિટેન કર્યો અને હવે એની તપાસ થશે, એને આગળ કેસ કરશે અને એક સજા આપવાનું કામ કોર્ટનું છે. બીજી વસ્તુ હું આપને કહીશ કે જ્યારે આ નાઇટ પેટ્રોલિંગ આ બધી ઘટનાઓ, મુકેશભાઈએ કીધું કે ભાઈ પહેલા પોલીસ આવતી તો ડર લાગતો હતો. આજે પોલીસની જોડે આ આંકડા આવે છે, આ આંકડા તમારા સુધી આવે છે તો આંકડા સારા છે કે લોકો એફઆઈઆર કરે છે. પહેલા બેને કહ્યું કે પહેલા જે બાળકીનો જે 10 વર્ષનો આપ ઉલ્લેખ કરો છો એને એફઆઈઆર કરી હોત તો આ ના થયું હોત. એટલે એ ડર્યા, એ સમાજથી ડર્યા. અને જો એટલે ચોપડે જે આંકડા આવે છે સારી વસ્તુ છે કે આ આંકડો બહાર આવે છે તો ટ્રાન્સપરન્સી છે કે આ સરકાર પણ કામ કરી રહી છે. પણ આપણા ત્યાં એક પણ એવો ગુનો ના બને ત્યારે આપણે આ ડિબેટ કરવાનું બંધ કરી દઈશું. પણ આવો એક પણ ઘટના ના બને એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીશું. પણ આની પર બે રીતે આપણે એક અભિયાન ચલાવવા જેવું છે કે એક તો એની મનોદશા કે એ કઈ રીતે આની અંદર આવે છે પછી એ ઘટનાને અંજામ આપે છે. ઘટનાને અંજામ આપે છે પછી સરકારના લો એન્ડ ઓર્ડરનો વિષય આવે છે. ગઈકાલનો બાપુનગરનો કે રખિયાલનો વિડીયો ચાલ્યો, મેં 5 વાગે તમારી ચેનલ ઉપર મેં ડિબેટ કરી અને મેં કહ્યું હતું ડંકે की चोट ઉપર કે 24 કલાક આપો, ખાલી 24 કલાકમાં બધા જ લોકો, હા એ જે મોબાઈલ વાનના જે 2 વ્યક્તિ હતા એ લોકો એક્શન ના લીધા એ શરમજનક છે ને, એ લોકોને સસ્પેન્ડ પણ કર્યા. પણ ગૃહમંત્રી પોતે યુવા હોય અને ડંકે की चोट ઉપર મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ કામ કરતા હોય કે ભાઈ હવે વરરાવ જાવવાના સરઘસ ઓછા, અસામાજિક તત્વોના સરઘસ વધારે નીકળ્યા છે તો ખોટું શું છે? અને નવરાત્રીમાં કોઈ ઘટના બને કેમ ઓછા નહીં થતા? કેમ તમે કરો છો? જી જી બોલ. સરઘસ એટલે જી. તમે વરઘોડા કાઢો તો બરાબર છે, હું કોઈ ના નહીં પાડતો, તમે કાઢો તમ તારે, મને કોઈ વાંધો નથી. પણ આ આંકડાઓ કેમ ઓછા નહીં થતા? તો જો મેં આપને એટલા જ માટે કહ્યું કે આંકડાઓ જેટલા બી બહાર આવે છે એનો મતલબ કે લોકો જાગૃત થયા છે કે કોઈ પણ રીતે એ આંકડા સવાલ એ જ છે પહેલો તો કે આ જાગૃતતાને તો નો ડાઉટ કે ના અત્યારે સમાજમાં ક્યાંક હજુ પણ આ પ્રકારના સવાલો થતા હોય છે. મારા રુઝાનબેને એની ઉપરમાં હું પ્રશ્ન કરીશું એમને. પણ મારો સીધો સવાલ મારો એક જ છે કે જ્યારે આ પ્રકારની ઘટનાઓ આવે ને તો ત્યારે સૌથી પહેલાં એવી ઉદાહરણરૂપ કાર્યવાહી કરો કે આવું કરતાં પહેલાં 10 વાર વિચાર કરે એ વ્યક્તિ. મારે એ અત્યારે તમને સવાલ કરવો છે. જી યજ્ઞભાઈ, ગુજરાત પોલીસ સમગ્ર ગુજરાતમાં આપણા ત્યાં એક મહિલાઓ રાતે પણ નીકળી શકે છે એવું ઉદાહરણ છે, એવું વાતાવરણ બનાવી રાખ્યું છે. એકલ દોકલ ઘટનાથી તમે કે હું નક્કી નહીં કરી શકીએ કે સરકાર અસફળ છે કે સફળ છે. આ ઘટનાઓ ના બનવી જોઈએ એક પણ આંકડાઓ પણ આપણે ચિંતા કરે છે. એટલા જ માટે નાઇટ પેટ્રોલિંગ 100 કરોડનો દંડ લોકો કેમ આપ્યો હશે કે ક્યાંક ને ક્યાંક એ લોકો દંડાય છે કે એ લોકો એનો પાલન નથી કરતા. આ સરકારે હવે ગૃહમંત્રી શ્રીએ હમણાં જ 2 દિવસ પહેલા એક સભામાં કહ્યું કે હવે રોંગ સાઈડમાં જતા હોય ને તો આપણે ફાઇન નથી લેવું. આપ્યું ને કે ના અત્યારે હાલ પણ જે બેન દીકરીઓ જે બહાર નીકળી શકે છે તેવી બાબત જે તમે કહી ને, તો અત્યારે બેન દીકરીઓનો જ મેં એક રિવ્યૂ લીધો હતો. તો ત્યારે એમણે શું કહ્યું ખબર છે કે અત્યારે અમે અમારી દીકરીઓને બહાર મોકલીએ ને પણ અમારે છે ને કોઈ એક વ્યક્તિને અમે જોડે મોકલીએ છીએ
એમના બેન હોય કે ભાઈ હોય કે મમ્મી હોય કે પપ્પા હોય એમના જોડે મોકલીએ છીએ, કારણ કે આ પ્રકારની ઘટનાઓ અમારી બેન દીકરીઓ સાથે ન બને. એટલે તમે એમ ના કહેશો કે ના અત્યારે તો બધા બહુ જ સારી રીતે બહાર ફરે છે ને એમ. આ પ્રકારનું નિવેદન તમે નવરાત્રિમાં આપ્યું હતું અને નવરાત્રિમાં સિચ્યુએશન પણ જોઈ લીધી અમે. નિલેશભાઈ. યજ્ઞભાઈ, નવા જનરેશન, નવી ટેકનોલોજી, નવી આદતો સાથે લોકો કેટલાય આગળ વધી ગયા છે. ચેલેન્જીસ ઘણા છે સરકાર સાથે, અને સમગ્ર ભારતમાં ચેલેન્જીસ છે. આપણે ક્યારેય એઆઈ નું નામ સાંભળ્યું હતું? ક્યારેય ડિજિટલ એરેસ્ટ નું નામ સાંભળ્યું હતું? ક્યારેય આવા મોબાઈલ ફોબિયાના નામ સાંભળ્યા હતા? નહીં. સરકારે હમણાં થોડા સમય પહેલા એઆઈ નો આખું એક વિભાગ ઉભો કરવાનું વિચાર્યું, અને કારણ કે ટેકનોલોજી સાથે લોકો જોડાતા જાય છે અને એનાથી એક ગેરલાભ થતા જાય છે, અને એમાંનું આપણો એક વિષય પણ છે કે લોકો પ્રેરાય છે. સુરેશભાઈ, તમે માનસિકતાની બાબત કહી, બરાબર? રાજ્ય સરકાર તમારી, કેન્દ્ર સરકાર તમારી, તો તમે આ બધી સાઇટ્સ બંધ કરાવી દો ને. કેમ તમે નથી કરાવતા? જેટલી સાઇટ બંધ કરવાની હોય એ કરે જ છે. તમારે ને મારે હવે આમાં વળગી રહેવું હોય, મારી ઈચ્છા છે કે યજ્ઞભાઈ કે આપણે સારી એવી વિષય સાથે એનાલિસ્ટ કરીએ છીએ. કોઈને એમ છે કે ભાઈ મારે નેગેટિવ વાત કરવી છે. મુખ્યમંત્રી શ્રીની સરકારમાં એક પણ વ્યક્તિ, તમે કોઈ પણ વિડીયો પકડીને આપો તમે સરકારમાં, મુકેશભાઈની પણ જવાબદારી છે, બેનની પણ જવાબદારી છે. આપણે બધા સમન્વય રીતે આને અભિયાન નહીં પણ આ આંદોલન જેવું લાંબુ ચાલશે. અને એટલા જ માટે કહી રહ્યો છું કે ગુજરાત કોઈને બક્ષતા નથી. કોઈ સરકાર, કોઈ પણ પોલીસ, કોઈ અસામાજિક તત્વોને નથી બક્ષવા માંગતા. તમે પછી એમ કહેશો ભાઈ નવરાત્રીમાં આ નવરાત્રી ના બન્યું હોત, બીજા ધર્મના ફેસ્ટિવલમાં બન્યું હોત તો તમે કઈ નતા બોલી શકવાના. પણ તમારે માત્ર ને માત્ર કોઈ આ એક ખૂણામાં લઈ જવું છે એટલા માટે કરવાના. અમારી બેન દીકરીઓનો સવાલ છે સાહેબ. અમારે તો સવાલ કરવો જ પડે, એટલા માટે હું અત્યારે તો બેઠો છું, કારણ કે આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે તો ઘટે છે. ચલો, ઓકે નિલેશભાઈ, આપણે રોકવા માંગુ છું. મારી જો થોડોક સમય ઓછો છે. મુકેશભાઈ, 30 સેકન્ડમાં જવાબ આપજો. આરોપીના વરઘોડા કાઢવામાં આવે છે, બરાબર છે, પણ હજુ પણ ક્યાંક અસલામત ગુજરાત જોવા મળી રહ્યું છે. જો તમને કહું કે સરકારના પ્રવક્તા તરીકે 2 વાક્યમાં જવાબ આપવાની જરૂર છે કે સરકારની ક્યાંક ને ક્યાંક હજી ત્રુટિ છે, એ સુધારવાની જરૂર છે. પણ એ પાર્ટીના પ્રવક્તા હોય, તમે કહેશો મારો જવાબ આપવાનો. યજ્ઞભાઈ, મારું સ્ટેટમેન્ટ એમના કોને એમનું સ્ટેટમેન્ટ આપે? નિલેશભાઈ, એક સરકારમાં તમે નથી અને મારા સ્ટેટમેન્ટ આપવા છે? ના, એમ નહીં. આ ખરેખર વાસ્તવિકતા બયાન કરું છું. વાત કરો ને. અરે પણ હું મારી જ વાત કરું, મારી વાતનો ભાગ છે આ. હવે હું શું કહું છું, તમે હમણાં એમ કહ્યું કે બધા બહાર આવે, ફરિયાદ કરે. પરમ દિવસનો એક 10 સેકન્ડમાં કહી દઉં છું ભાઈ યજ્ઞભાઈ. પરમ દિવસે એક સિનિયર સિટીઝને એની સોસાયટીમાં એક જણાએ દાદાગીરી કરી કે તું સોસાયટીમાં આવે તારા ટાંટિયા ભાંગી નાખું. એ માણસે 100 નંબર ઉપર ફોન કર્યો. 100 નંબરમાં પોલીસ આવી. પોલીસની સામે આરોપીને બતાવ્યો. એ વાનવાળા ભાઈએ એવું કહ્યું કે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં જઈને તમે ફરિયાદ લખાવો. તમે વિચાર કરજો, નહીં તો આરોપીને તરત જ પકડી લેવો જોઈએ. નથી પકડ્યો. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એ દંપતી ફરિયાદ અરજી આપીને આવ્યા. હજી સુધી કોઈ કાર્યવાહી થઈ હશે કે નહીં, હજી ભગવાન જાણે. મારું કેવું એમ છે કે આ તો આરોપી કદાચ થોડો લો લાગ્યો, પણ કોઈક ડેન્જર હોત ને એ જે દંપતીને નુકસાન થઈ ગયું હોત તો શું કરત? કઈ નહીં, કે હવે એ શું કરીએ કે આ એને પકડી લીધો છે, ચમરબંધીને હવે પછી છોડવામાં નહીં આવે. બસ આના સિવાય તો કોઈ શબ્દ સાંભળવાના નહીં ને. આ મેં નામ સાથે, પોલીસ સ્ટેશન સાથે વાત કરી. હવે આનાથી વિશેષ શું કરું? આવા અસંખ્ય દાખલા છે કે જે લોકો નથી બોલતા. હું જાહેરમાં તમને કહું છું. હવે તમે વાત હમણાં એ ભાઈ એવી કરી કે તમે નવરાત્રીનું બોલો છો. ભાઈ પોતે એમની સોસાયટીના નેતા છે. અરે ભાઈ, કેમ ના કહી શકે? વિરોધ પક્ષના નેતા હોય તો એમની પણ એક જવાબદારી બને છે ને. એક મિનિટ નિલેશભાઈ, જો થોડોક સમય ઓછો છે. તમે તમારા સરકારનો બચાવ કરવા. મુકેશભાઈ, 10 સેકન્ડ મારા સવાલ હજુ રૂઝાનભાઈને કરવાનો છે, પ્લીઝ. હવે એ યજ્ઞભાઈ, મારી વાત સાંભળો કે એમને સરકારનો બચાવ કરવો છે ને, એમની ફરજનો ભાગ છે. હું ના નથી પાડતો, પણ હું જ્યાં સુધી મારી વાત કરું છું ને, તો તટસ્થ રીતે અમારો ક્યાંક કસૂર હોય ને તો હું કાન પકડીને કબૂલ કર્યું એવો માણસ છું ને, એટલે મેં એમને શિખામણ આપી કે આવું કરવું જોઈએ. બાકી તો એમને જે ભક્તિ કરવી એ ચાલુ રાખે, મને ક્યાં વાંધો? ઓકે. શિખામણ લીધી હોય તો સરકારમાં તમને એ અત્યારે હાલ તો શું તેનાથી આ બધા આંકડા ઓછા થઈ જશે? અને મારે એક સવાલ આપણે એ પણ પૂછવો છે કે જે પ્રમાણે તમે પણ કહ્યું ને મેં પણ જોયું હતું કે મા બાપ અત્યારે હાલ તો સમાજના ડરના કારણે બહાર આવતા નથી. આપ તેને લઈને પણ શું કહેશો?
સર પહેલા તો વરઘોડાની વાત કરીએ તો કે આ વરઘોડા ક્યારે નીકળે છે ખબર છે? જ્યારે ટીવીમાં વાયરલ થાય છે ત્યારે જ નીકળે છે. એટલે તમને લાગે છે કે બસ આટલા જ ગુનેગારો છે, બાકી ગુનેગારો જ નથી? 2 જણા ટાંટિયા તોડ્યા અને બધી વાહવા મળી ગઈ. પણ પહેલા તો તમારે શરમ આવી જોઈએ. શરમ આવી જોઈએ કે ગુનેગારો તમારી જોડે દાદાગીરી કરે છે. 2 ફાર્મ રેપ ચાલ્યા હતા જ્યારે ગૃહમંત્રી ચેલેન્જ કરી નાખ્યું હતું. સાચું કહું છું, આપણા ગુજરાતનું નાક કપાઈ ગયું. ક્યાં ગોપાઈ ગયું કે આપણા ગૃહમંત્રીએ કહ્યું અને સામે પેલા લોકો રેપના એક કે બે ની સાહેબ, 1 કે 2 રેપ હોય તો બી બહુ કહેવાય, એ બી કહી દઉં. પણ કમસે કમ 8 થી 10 રેપના ખાલી ઓન રેકોર્ડ આયા, તો ઓફ રેકોર્ડ તો ભગવાન જાણે કેટલા હતા. એટલે કહેવાનું એ છે કે શરમ આવી છે. મને આપણા ગુજરાતનું નામ બગડ્યું એ મને વધારે શરમ આવે છે. બીજો પોઈન્ટ સાહેબ, મારી વાત સમજી લેજો. કન્વિક્શન રેટ તમે બધા સાયકી બાયકી, કશું સાયકી બાયકી નહીં. આ ઓટીટી આ તો ગવર્મેન્ટની અંદર છે ને, ઓટીટી પ્લેટફોર્મ પર કેવું બતાવે છે તમે જોયું છે ને? હવે તો ખાલી પેલું સોફ્ટ પોર્ન નહીં, હવે તો આ ગાંડા જેવું એનિમલ જેવું ચાલુ થઈ ગયું છે. એટલે આ જે મારી દીકરીનો અહીંયા પેલો ભરૂચનો કેસ હતો ને, એક્ઝેક્ટ પેલા આવું બધું કઈ જોયું હશે એટલે એને થયું કે લા હું બી કઈ કરું, અને એટલા માટે સાહેબ એ મંડી પડ્યો તો દીકરી પર. એટલે કહેવાનું એને આ બધી વલ્નરેબલ હોય, ધીઝ આર ઓલ ફોર વલ્નરેબલ ટાર્ગેટ્સ. નાની દીકરી હોય તો એટલા માટે કહેવાનું છે કે આ બધું આપણે આપણા ગવર્મેન્ટના હાથમાં છે ને બંધ કરવાનું. તમે જોશો સાહેબ, 100 માંથી 90 કેસ તમને એવી દેખાશે, પીધેલો હોય, ડ્રગ વાળો હોય યા પોર્નો જોઈને એવા કેસીસ દેખાશે સાહેબ ને. એ બધું એ લોકો બિચારી દીકરી પર કાઢે. હવે બીજી વાત કીધું સાહેબ કે સોરી ટુ ટેલ, હાથ જોડીને સોરી કહી દઉં છું, પણ જે ગુજરાતમાં બિલ્કિસ બાનુના રેપિસ્ટોને તમે છોડી નાખો છો, પછી સુપ્રીમ કોર્ટ વચ્ચે પડે છે, આખી સ્ટોરી ત્યારે થાય છે. તો સાહેબ તમે એમાં વિચાર, અમે કહો છો અમારી દીકરીઓ અમે આમ કરીએ, બિલ્કિસ બાનુનો કેસ અમારા આવી જ જાય, કોઈ બીજી વાત જ નહીં. તકલીફ આ થાય છે યજ્ઞભાઈ, તકલીફ આ થાય છે બંને પક્ષને એક જ ધર્મની તકલીફ. પ્લીઝ નો ભાઈ આ દિલનું હોય વચ્ચે નહીં. હું આપને રોકવા માંગુ છું નિલેશભાઈ. નહીં, મારે આ વાત પર નથી વાત કરવી. રૂઝાનબેન કન્ટિન્યુ પ્લીઝ. 4 રેપ સાહેબ ગુજરાતમાં થાય છે દિવસના, અને પાછા શર્ટ ઊંચા કરીને કહે છે એક ધર્મનું તમે પક્ષ લેશો. એક બીજી વાત, કન્વિક્શન. હવે ઇમ્પોર્ટન્ટ વાત કહી દો, ઇમ્પોર્ટન્ટ વાત સાંભળો સાહેબ. 21 નો આંકડો છે. આપણા એ વખતે તો સ્મૃતિબેન ઈરાની હતા અને આપણા વાત નહીં કરે. કન્વિક્શન રેટ, પોસ્કોના કન્વિક્શન રેટ ખાલી બીજા સ્ટેટની વાત જ નહીં કરવાની, માત્ર એક જ ધર્મની વાત કરવાની. શરમ આવતી હોય તો તમે ગુજરાતના નાગરિક છો, તમારા આવી વાત ના બોલવી. પ્લીઝ નહીં, એટલા માટે હું બોલું છું યજ્ઞભાઈ, આ સ્ટેટમેન્ટ ખોટું જઈ રહ્યું છે. મને 10 સેકન્ડ આપો. મારે એ રીતે વાત નથી કરવી. પ્લીઝ નિલેશભાઈ, નહીં. બિલ્કિસ બાનુનું ખોટું જઈ રહ્યું છે. નહીં. ચેનલ પર ખોટું જઈ રહ્યું છે. મને 10 સેકન્ડ આપો, ક્લિયર વાત કરું. નહીં નિલેશભાઈ, બિલ્કિસ બાનુનું ખોટું તમે અહીં બિલ્કિસ બાનુ ઉપર હું અત્યારે વાત નથી કરતો. રૂઝાનબેન, સમાજમાં અત્યારે તો વ્યક્તિઓ બહાર નથી આવતા, તેને લઈને શું કહેશો? સમાજમાં વ્યક્તિઓ બહાર નથી આવતા રૂઝાનબેન. પ્રચાર કરવા આવ્યા છો, જે વાત